ચાલો મિત્રો, આજે અમે નીકળી ગયા છીએ પીપળી ધામ. જોઈ શકો છો તમે, અહીં પીપળીનો બોર્ડ મારેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો રામદેવ પીરનું મંદિર, શ્રી સવા ભગતની જગ્યા. મોરબીથી આશરે 105 કિલોમીટરનો રસ્તો છે. તો પહોંચી ગયા છીએ અમે. હવે આગળ મંદિરના દર્શન કરવા જાશું આપણે. આ મંદિરનું પ્રવેશ દ્વાર છે, જેમાં લખેલું છે શ્રી રામદેવ પીર મંદિર, સવા ભગતની જગ્યા, પીપળી ધામ. જોઈએ હવે મંદિર. આમાં મલ્હારભાઈ એના ફુવાનો હાથ પકડીને હવે જાય છે. અંદર ચપ્પલ પહેરી જવાની મનાઈ છે, તો અહીંયા ડાબી સાઈડ આપણે ચપ્પલ ઉતારશું અને પછી અંદર મંદિરમાં જાશું. અમે બપોરના સમયે આવ્યા હતા, એટલી ભીડ નથી, એટલે સરળતા રહી. પહોંચી ગયા છીએ અંદર મંદિરમાં. ડાબી સાઈડ તમે જોઈ શકો છો જે વિશ્રામ ગૃહ છે. આ સામે મંદિર છે લીલી ધજાવાળું. અહીંયા માણસો આરામ કરવા બેઠા હતા. અને આ ઉપર જે રહ્યા એ રૂમ છે. કોઈ પગપાળા ચાલીને આવ્યું હોય કે રાત રોકાણ કરવું હોય તો એના માટેના રૂમ છે. અને મંદિરની ચોખાઈ તો ગજબની હતી. ખૂબ જ સુંદર મંદિર છે. તો જઈએ હવે અંદર મંદિરમાં. જોઈ શકો છો મંદિરને આમ જોઈને રહ્યા ને ખૂબ જ સારો અનુભવ થાય એવું છે. પછી એક અહીં ધૂણો છે, જેના અમે બધા દર્શન કરવા જતા હતા. અને આમાં નણદોયાભાઈ છે, એ પણ વિડીયો જ ઉતારે છે. એની પણ ચેનલ છે એક. જોઈએ આગળ મંદિર. જોઈ લ્યો મંદિર, બહુ સુપર ડુપર. અને અમારા મલ્હારભાઈને તો બહુ જ મજા પડી ગઈ હતી. આમથી આમ દોડા દોડી કરતા હતા. જાનવી બેન તો એના ઉદયભાઈ પાસે હોય એટલે નીચે ઉતરવાનું નામ ન લે. જોઈ શકો છો અહીંયા પણ લીલી ધજા છે. અને અહીંયા સમાધિ સ્થાન હતું. દર્શન અમે કર્યા. હવે આગળ જોઈએ. તો થોડીક વાર થાકી ગયા હતા, તો વિશ્રામ કરવા અમે આવી ગયા અહીંયા. જાનવી અને મલ્હારને તો ખુલ્લું મેદાન મળી ગયું છે આજે રમવા માટે. બઈને મજા પડી ગઈ છે. આમથી આમ દોડા દોડી કરે છે. આ જગ્યાનું નામ છે સવારામ ભગતની જગ્યા, ગામ પીપળી. એમના દીકરા છે બળદેવ બાપા અને એમના દીકરા છે વાસુદેવ બાપા. આ ગાદી 3 પેઢીથી અહીંયા હાલી આવે છે. રામાપીરની જગ્યા છે. આ રામાપીરનો અહીંયા પરચો આપેલો સવારામ બાપાને. આ એની જગ્યાનું નામ છે સવારામ બાપાની જગ્યા, સવા ભગતની જગ્યા. બહુ સારું સ્થળ છે. આ ગુરુદ્વાર છે. અહીંયા આવે અને તમને મનની શાંતિ મળે. અને જે લોકોએ ગુરુબોધ લીધો હોય એને એક વખત અહીંયા આવવું જરૂરી છે. બહુ સારું સ્થળ છે. જય સવા ભગત. ગામ પીપળી, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. ત્યાં મસ્ત બજાર પર ભરણારણી હતી અને અહીંયા બધી વસ્તુ મળી જતી હતી. મને તો લાગી ગઈ હતી તરસ, તો મેં તો પી લીધું તો શરબત. અને પછી અમે નીકળી ગયા હતા વણિંદ રામ પાટડી જવા માટે. અને એ વિડીયો તમને હવે થોડાક ટાઈમ પછી જોવા મળશે. તો તમને કેવો લાગ્યો આ વ્લોગ એ જરૂરથી કહેજો, કમેન્ટ કરજો. અને હસતા